નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમાદ કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંગ્રેજના સમયમાં બનેલા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના દરવાજા લગાવી દઈને ગોલ્ડન બ્રિજને સંપૂર્ણપણે લોકો માટે હવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આવરદા પૂરી થતા ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ પબ્લિકની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ સાંજના સમયે અને રજાના દિવસોમાં કેટલાક લોકો ગોલ્ડન બ્રિજની સહેલાણીએ આવી તંત્રના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા. તેમ છતાં પણ પોલીસની નજર ચૂકવી ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિનઅધિકૃત રીતે પ્રવેશ કરતા હતા. ત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રેડીમેડ કપડાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા જ રજાના દિવસોમાં ફાયર વિભાગ દોડતું થયું હતું. ભરૂચના સ્ટેશન માર્ગ ઉપર આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે દુકાન બંધ હોય ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ ઉપર અડીને આવેલા શેઠના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી ઇવલ્સ નામક કપડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાંથી આગના ધુમાડા બહાર નીકળતા આસપાસમાં આવેલા દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરતા તેઓએ સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આગની જાણ દુકાનના માલિકને થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને બચેલો કપડાના માલને બચાવવાની મસ્કતમાં લાગ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચમાં મુનસી વિદ્યાધામમાં નવી અબ્દુલ્લા એડ સ્કિલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરની ઇમારતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અબ્દુલ્લાહ એડ યુકે અને મુનસી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ વચ્ચેના સહયોગથી સમાજને કૌશલ્ય વિકાસ અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે મુનસી વિદ્યાધામ ખાતે નવી અબ્દુલ્લાહ એડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. જેમાં અબ્દુલ્લાહ એડ યુકે અને MMMCTના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ખાતમુહૂર્ત કરી અભૂતપૂર્વ પ્રોજેક્ટ માટે દુઆ ગુજારી હતી. આ પ્રસંગે ડોક્ટર ફારૂકભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ પણ ખાસ ઉપસ્થિતિ આપી હતી. MMMCTના ટ્રસ્ટી દિલાવરભાઈ વલ્લીએ નવા પ્રોજેક્ટની મહત્વતા સમજાવી હતી તો યુકેથી આવેલ ડોક્ટર આદમભાઈ ટંકવારવીએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. અબ્દુલ્લાહ એડ યુકેની સેવા પ્રવૃત્તિઓનો ચિતાર સંસ્થાના CEO શાકિલભાઈ માલજીએ આપ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું સંકલન સમજાવી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચર્ચા પણ કરાઈ હતી. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અબ્દુલ્લાહ એડ દ્વારા પૂરતો સહકાર આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશ વિદેશના 1000થી વધુ મહેમાનોએ હાજરી આપી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઇમ્તિયાઝભાઈ પટેલ વરેડિયાવાલા અને મોહમ્મદભાઈ ભોપા દ્વારા કરવામાં આવ્યું હતું. We are here in Baruch this morning to witness the groundbreaking ceremony of the Abdullah Aid Vocational Training Center, which will be empowering the young generation so that as they develop and grow, we will see lots of young people able to work in fields that perhaps they may not have been able to work had such vocational training centers not been available. We want to set a trend for all the people around the world who come from different countries to work in the countries they came from to ensure that they have done something for the people who are still there. So here we are hoping and praying that Allah Almighty grant great success for the work that we are inshallah undertaking together with the Munshi Memorial Manubari Trust. And similarly, we also seize this opportunity to pray for the whole world. We are going through a very tough time and we would love to see peace, tolerance, respect, understanding and positive growth. So we want to pray for that too, and I really hope that we can set an example for everyone else. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં કચરાપેટીમાં આગ લાગી હતી. વિદ્યાર્થીઓએ જાતે જ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ અંગે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને ત્યાંના હાજર કર્મચારીઓની ગંભીર બેદરકારી દર્શાવી હતી.
ભરૂચના જૂના નેશનલ હાઈવે ઉપર ગુજરાત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે, જેમાં અન્ય જિલ્લાઓના પણ વિદ્યાર્થીઓ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આ હોસ્ટેલમાં ગતરોજ રાત્રિના એક ગંભીર દુર્ઘટના બનતી અટકી ગઈ હતી. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ગતરોજ રાત્રિના 3:30 વાગ્યાના અરસામાં જ્યારે બધા વિદ્યાર્થીઓ મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી એક કચરાની ડસ્ટબિનમાં આગ લાગી હતી. જો કે સદનસીબે કોઈ વિદ્યાર્થીને તેની જાણ થતાં જ અન્ય વિદ્યાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. જો કે ત્યાંના વિદ્યાર્થીઓએ તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વગર ફાયર એક્ટિંગ્યુશરની બોટલ ખોલીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, જેનો વિડીયો ઉતારી એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આ અંગે કોલેજના સિક્યુરિટી ગાર્ડ પણ અજાણ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે સ્વર્ગીય અહેમદ પટેલના સુપુત્રી મુમતાઝ પટેલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી CMO ભરૂચ, કલેક્ટર ભરૂચ, ફાયર સેફટીને ટેગ કરીને જણાવ્યું હતું, GEC ભરૂચની હોસ્ટેલમાં આગની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. કોલેજ પ્રશાસન તેના કારણોની તપાસ કરવાને બદલે ઘટનાઓ પર ધાક પીછોડો કરી રહ્યું છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર અને વહીવટી તંત્રએ તમામ સરકારી અને બિનસરકારી શાળાઓ, હોસ્પિટલો અને સંસ્થાઓમાં ફાયર સેફટીના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ GIDC ડેપોમાં એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયો છે અને પિરામણ ગરનાળાથી ચર્ચ જકાટનાકાથી નવી નગરી બાજુ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે પિરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 28,000નો દારૂ અને ટેમ્પો મળી કુલ ₹3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સલાઉદ્દીન સલીમ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડા વસાવા, રમીલાબેન ઉર્ફે નાનકી વસાવા, સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર હાંસોદ રોડ ઉપર આવેલ રામકુંડ સ્થિત શિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ અતિ પૌરાણિક રામકુંડ સ્થિત શ્રીપ્રા ગણેશ મંદિરના 12મા પાટોત્સવ તેમજ નર્મદા માતાજીના મંદિરના 7મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જયેશભાઈ શુક્લા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર આજે ગણપતિ ભગવાનનો જન્મોત્સવ છે. કારણ કે આજે અમારે એમનો અમારો પાટોત્સવ છે. આજે અમે દર વર્ષે કોઈ ને કોઈ દિવસે એના દિવસ આવે ત્યારે અમે આ એમનો જન્મદિવસનું અમે નિર્માણ કરીએ છીએ. સાથે સાથે નર્મદા મંદિર છે તેમનો 6થો પાટોત્સવ એનો પણ અમે નિર્માણ કરીએ છીએ. અને આ જ દિવસે અંકલેશ્વરની અંદર ગણપતિનું મોટામાં મોટું હરણ કરીને આયોજન કરીએ છીએ. સર્વે બ્રાહ્મણોને ભેગા કરીએ છીએ. 1008 લાડુથી અમે હોમ કરીએ છીએ, જેથી કરીને બેસનારા સર્વે લોકોને ત્યાં તો અંકલેશ્વરમાં રહેનારા સર્વે લોકોને શાંતિ મળે, ખૂબ કમાઓ, ખૂબ તંદુરસ્તી રહે એવી અમારી અભ્યર્થના રહે છે. બીજા નંબરમાં શુક્લા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે અંકલેશ્વરમાં ભંડારાનું એક બહુ મોટું આયોજન કરેલું છે, જેની અંદર લગભગ અમે લોકો માનીએ છીએ કે 15,000 માણસની રસોઈ બનાવવામાં આવેલી છે. સર્વે ભાવિક ભક્તોને અમારી હાર્દિક વિનંતી છે કે તેઓ પધારે અને અહીંયા પ્રસાદ ગ્રહણ કરે. અંકલેશ્વર જેડીસીમાં ગત રોજ સાંજે જોગસ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા ₹35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી તેમજ ₹35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. ઢોલ નગારાના નાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહારાષ્ટ્રીયન સેવા મંડળના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર મુકામે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણના કાર્યક્રમ હતી. છત્રપતિ શિવાજી મહારાજે 400 વર્ષ પહેલાં હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે એમણે જે યુદ્ધો લડ્યા, સફળતાપૂર્વક અનેક મુઘલ સરદારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો, એનું રક્ષણ કર્યું, એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા, હિન્દુ સમ્રાટ એ પ્રકારનું માન અને સન્માન એમના માટે છે. એમણે બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા, ઘોડેસવાર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે. સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર, ભરૂચના તમામ લોકોએ એને જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે. આમાંથી આવનારી પેઢી, જે બાળકોને પ્રેરણા મળશે કે આવા મહાન યોદ્ધા, હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા, મોગલોને હંફાવનારા, એમને હરાવનારા એવા મહારાજાના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ એમાંથી માર્ગદર્શન મળશે, પ્રેરણા મળશે. ભરૂચની જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી વિષય પર સેમિનાર યોજાયો હતો. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ તેમજ રોજબરોજ સામે આવતા મહિલા અત્યાચારોના નિરાકરણ માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે, જેમાં પોલીસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને મહિલા સુરક્ષા તેમજ સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન મળે તે હેતુથી સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહકારથી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વુમન સેફટી એન્ડ સાયબર સિક્યુરિટી વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારના પ્રારંભે શાળા પરિવાર દ્વારા સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની મહિલા સી ટીમ દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત વુમન સેફટી એન્ડ સાયબર સિક્યુરિટી સેમિનાર દરમિયાન સ્ત્રીઓની સલામતી માટે લેવામાં આવતા વિવિધ પગલાં વિશે વિડીયોના માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદુપરાંત 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર મળતી અભયમ પોલીસની સુવિધા વિશે ઉપસ્થિત શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ સાથે જ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રાખવી પડતી સાવચેતી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના પ્રશ્નો પૂછી સમાધાન મેળવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની મહિલા સી ટીમ, જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ, અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાધવા, ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. Myself Pachi Vakat from 11 Science. Today seminar of cyber security and women's safety was organized in our school. Miss Vaishali ma'am gave us information about the women's safety and cyber security. उसके बाद उन्होंने हमें बहुत सारी इंफॉर्मेशन दी और उससे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि वुमेन सेफ्टी नंबर 181 अभ्यम, जिसको हम कॉल कर सकते हैं, मतलब कि हमें जब भी प्रॉब्लम हो. फिर उन्होंने नंबर दी 1098 सीनियर सिटीजन्स के लिए, फिर 1091 वुमेन्स के लिए. और उनसे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि अगर हमें कोई भी प्रॉब्लम आए तो हमें कैसे सी टीम को कांटेक्ट करना चाहिए. एंड इट वाज माय बेस्ट एक्सपीरियंस आई हैव एवर एक्सपीरियंस. थैंक यू सो मच. હું પીએસઆઈ વી આહિર મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવું છું અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલને અમે એક વુમન સેફટી અને સાયબર અવેરનેસ અને સ્ત્રીને લગત કાયદા માટે હું તથા મારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે મારી અંકલેશ્વર અને ભરૂચની સી ટીમ સાથે અમે આ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 11મા ધોરણના કોમર્સ અને સાયન્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અમે એક આ સેમિનાર આજે યોજ્યું. જે સેમિનારની અંદર અમે સ્ત્રી લગત કાયદાઓ, વુમન સેફટી એટલે કે આત્મરક્ષણ શું કરવું, કયા અલગ અલગ કાયદા છે, જેમ કે સી ટીમ છે તો એની શું કામગીરી છે, 181 અભયમની શું કામગીરી છે, અને ખાસ અત્યારના જતા અને ખાસ યુવાનોમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો છે, જે બાબતનું અમે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. Myself Monica Jangir. I am working here in JMB International School as a faculty of commerce. Today school management has organized one seminar for students of 11 commerce and 11 science regarding women's safety and cyber security. PSI Vaishali ma'am has come in school for the awareness program. She has done a great job. She has given various kind of information which is really valuable. उन्होंने बहुत अच्छे से स्टूडेंट्स को गाइड किया कि कैसे शी टीम काम करती है भरूच में, अंकलेश्वर में. साइबर क्राइम अगर आपके साथ हो रहा है तो उस रिगार्डिंग आपको कैसे अवेयरनेस रखना है. यू कैन अप्रोच टू पुलिस टीम एट एनी टाइम. दिस इज द काइंड ऑफ वैल्यूएबल इंफॉर्मेशन जो आप स्कूल लेवल पे पुलिस टीम अगर स्टूडेंट्स को दे रही है तो उसकी वजह से स्टूडेंट्स को काफी अवेयरनेस अभी से मिल रही है. तो स्टूडेंट्स ऐसी सब चीजों से बचेंगे और उनके लिए बहुत ही हेल्पफुल था. थैंक यू. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાળકો અને યુવાનો દ્વારા વિવાદિત બનેલ સબજેલ મેદાન પર સફાઈ અભિયાન હાથ ધરી મેદાનને બચાવવાનો તંત્રને સંદેશ આપ્યો હતો. ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને એકમાત્ર બચેલ પણ છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દિવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની રહેલ છે. આ મેદાન ઉપર આ વિસ્તારના બાળકો તેમજ કેટલીય શાળાના વિદ્યાર્થીઓ પણ રમતગમત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે, પણ છેલ્લા કેટલાક સમયથી સબ જેલ મેદાન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેનો વિરોધ કલેક્ટરથી લઈને કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મેદાન બચાવવાના સંદેશ સાથે સ્થાનિક બાળકો અને યુવાનોએ ગાંધીગીરી કરી
સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ભરૂચ સબ જેલ મેદાનનો હેતુ ફેર ના થાય તેના માટે હાથ ધરેલ સફાઈ અભિયાન અંગે અહીંના જાગૃત નાગરિક અને રમતપ્રેમી મુનાફ પઠાણે જણાવ્યું હતું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને રમવા પ્રેરણા આપે છે, ત્યારે માત્ર સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઉભા કરવાને બદલે બાળકોને મેદાન આપી તેમની સર્જન શક્તિને બહાર લાવવાની જરૂર છે. દેશના વિકાસ માટે આવશ્યક છે. તેઓએ તંત્રના જવાબદાર અધિકારીઓ, રાજકીય અગ્રણીઓને મેદાન બચાવવા માટે આગળ આવવા અપીલ કરી બાળકો માટે તે જાળવી રાખવાની વિનંતી પણ કરી હતી. ભરૂચ શહેરમાં વધતા જતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ અને ઘટતા જતા મેદાનો અંગે તંત્રની સાથે સમાજે પણ ચિંતન કરવાની જરૂર જણાઈ રહી છે તેમ હવે લાગી રહ્યું છે. મારું નામ પટેલ મોઇન લુકમાન છે. આજે તારીખ 5 જાન્યુઆરી રવિવારના રોજ અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાનની સાફ સફાઈનું અભિયાન રાખેલ છે. આજે ભરૂચ શહેરના તમામ લોકો જાણે છે કે સબજેલની બાજુમાં આવેલ રમતગમતનું મેદાન નગર રચના 3 અંતિમ ખંડ 94 વાળી જમીન મેદાન માટે અનામત છે, જેના પર પોલીસ પ્રશાસન દ્વારા સત્તાનો ઉપયોગ કરીને આ જમીન પર કબજો કરી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ મેદાનનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. આજે અમે બાળકો અને યુવાઓ દ્વારા મેદાનની સાફ સફાઈ માટેના અભિયાનથી રમતગમતના મેદાનને બચાવવાનો સંદેશો આપવા માંગીએ છીએ અને તમામ સરકાર અને સરકારી અધિકારીઓ બાળકો માટે દરેક મેદાન માટે જાગૃત થાય એવી અપીલ કરીએ છીએ અને આની સાથે અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાનનો હેતુ ફેર ન થાય એ માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને મેદાન બચાવવા વિનંતી કરવાના છે. આજે તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવાર આજે આપણે વિવાદિત મેદાન પર ઊભા છે, જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે. હાઈકોર્ટે બાળકોને રમવાનું કહી આપ્યું છે અને બાળકો રમતગમત પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છે અને બાળકોએ આજે જબરજસ્ત કામ કરી નાખ્યું. અહીંયા સાફ સફાઈનું અભિયાન છેડી દીધું. સાફ સફાઈના અભિયાનથી સંદેશો આપવા માંગે છે એ લોકો કે ભાઈ તમે બાળકોના રમતગમત મેદાન માટે કેટલા જાગૃત. આ સંદેશો સરકારી અધિકારીઓને સમજો કે સરકારોને સમજો કે પોલિટિકલ પાર્ટીઓને સમજો કે બાળકો માટે શહેરમાં કેટલા રમતગમતના મેદાનો આપવામાં આવે છે અને હોય તે પણ અગર જો છીનવાઈ જતા હોય તો એ દુઃખદ ઘટના કહેવાય. એટલે આ જુઓ, આ બાળકો પોતાના રમતગમત માટે કેટલા જાગૃત છે. એ લોકોએ જાતે સાફ સફાઈ અભિયાન અહીંયા આ જગ્યા પર આ રમતગમતના મેદાન વર્ષોથી પેઢી દર અહીંયા રમતા આવ્યા છે અને બાળકોએ જ સાફ સફાઈ કરી છે. ક્યારેય સરકારો દ્વારા કે સરકારી મશીનરી દ્વારા અહીંયા ક્યારેય સાફ સફાઈ કે એને મેન્ટેનન્સ કરવાનું કાર્ય નથી કર્યું. બલકે સમય પર બાળકો જ અહીંયા સાફ સફાઈ કરતા આવ્યા છે. બાળકો જ આ જગ્યાને મેદાનને બચાવતા આવ્યા છે અને આ મેદાનને તમે ચારો તરફ કેમેરો ફેરીને જોઈ લો, કોઈએ 1 ફૂટ કે 1 ઇંચ જગ્યા કોઈએ કબજો સુદ્ધા કર્યો નથી. એટલે આ મેદાનને છે ને રમતવીરો સમય પર જે રમતવીરો આવ્યા એ રમતવીરો જ આ મેદાનને પ્રોટેક્ટ કરતા આવ્યા છે. વાત આ મેદાનની નથી, વાત શહેરના તમામ મેદાનની, વાત આપણા દેશની, વાત આપણા રાજ્યની, શહેરની. અરે ભાઈ, રમતગમતના મેદાન હશે તો બાળકોનો સર્વાંગી વિકાસ થશે. સર્વાંગી વિકાસ એટલે શું? સર્વાંગી વિકાસ એટલે ભાઈ બાળકોમાં દિમાગમાં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આવશે અને એ ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આવશે તો એ દેશને કંઈક નવું આપશે. આજે આપણે નોબેલ પ્રાઇઝ નથી લાવતા, ઓસ્કર એવોર્ડ નથી લાવતા, એ બધું આપણી પાસે ક્રિએટિવિટી નથી. આપણે તો બધા કોપી પેસ્ટ છીએ. આપણે બસ કોપી કરીએ અને પેસ્ટ કરીએ. આપણે આ છે એનું કારણ કે બાળકોની જે પાયાની બુનિયાદ છે, આ ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી બાળકોમાં, યુથમાં લાવી હોય ને તો આ પહેલું પગથિયું છે, તે છે રમતગમતનું મેદાન. અગર તમે રમતગમતનું મેદાન આપશો તો બાળકોમાં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી આપશે. નહીં તો આ તો તમે શહેરને બસ પેલું સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ બનાવીને આપવા માંગો છો. બધે જ કન્સ્ટ્રક્શન કરી દો, બરાબર? ના પાર્ક આપો ના મેદાન આપો. આ નહીં આપો તો બાળકોમાં ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી ખતમ થઈ જવાની. બાળકો મોબાઈલમાં પાગલ થઈ જવાના અને આવનાર સમયમાં આજે આ ગૂગલ, યુટ્યુબ આ બધા બીજા દેશોના આવે છે. જો ચાઇનાએ કેવી રીતે પોતાને પ્રોટેક્ટ કર્યું છે, આજે આપણો દેશ ક્યાં પ્રોટેક્શનમાં છે? નથી. એનું કારણ જ છે આપણી પાસે ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી નથી, આપણી પાસે એવા યુથ નથી. હવે આ યુથને બનાવવા માટે આપણે આવા મેદાનો આપવા પડશે. એ લોકો રમશે, કૂદશે અને આપણા પ્રધાનમંત્રી ખુદ આ વસ્તુ માટે ફોર્સ કરે છે કે બાળકો રમે, મેદાન પર જાય ને. આજે જરૂરી છે મેદાન પર જવું, એટલે આપણે બાળકોને મેદાન આપવા જરૂરી છે. એટલે આ સંદેશો આપો કે જો આ બાળકો પોતાના મેદાનો સાફ સફાઈ કરે છે, સરકારી અધિકારીઓ જાગો, સરકારો જાગો અને મેદાનો આપો અને મેદાનમાં સુવિધાઓ આપો. બસ આ દરેક અધિકારીઓ સુધી પહોંચાડવા વિનંતી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.